આવી ગયા છે પાટણ બરાબર ગૌશાળામાં. તો ભાઈ આજે તમને બધું બતાવીશું તો બ્લોગમાં બનાવી રહેજો ના અમારા છે અજયભાઈ બરાબર. તો ચલો આપણે જમવા આવી ગયા છે બરાબર તો બ્લોગમાં બનાવી રહેજો અને પબ્લિક તમને બતાવું જોઈ લો. આ લીધી ભાઈ ચલો આપણે આગળ ને હરીએ બરાબર જોઈ લો આપણે આગળ. તો ભાઈ જોવો પબ્લિક જોવો અને વ્લોગમાં બની રહેજો. તો જોવો બરાબર વ્લોગમાં બન્યા રહેજો. ના ના એટલો લઈ રહી હા ભાઈ તો જો શાક તો ભાઈ લેવા હજી નાખી મારા હાલમાં ફોન તો ભાઈ હેલ્પ કરી નાખી છે આપણી બરાબર. ભાઈ આપણી હેલ્પ કરી નાખી છે હવે આપણા થઈ ગયા આ બેઠા તો બધા બેસી ગયા કાકો જારનું ખાવું ખાવું કરતો તો જગ્યા જ કરો થોડી જગ્યા કરશો કે નહીં કરો સંદીપજી આગલો જો ભાઈ જુઓ જમણમાં કેવું છે કોડા ભાઈ એક નંબર હો પરસાદી ના બોલે મસ્ત અને પેલી માં કાંઈ બેઠો તો તેવો ખાલી 50 રૂપિયા ભાડું ભાજી સંદીપો ખાવા આવ્યો. શું કે 50 રૂપિયા સંદીપો ભાડું ભાજી ખાવા આવ્યો એટલે આપણું છે જ હજી થઈ ગયો લેવા જો પૂરી તો ભાઈ જો પૂરી લેવા જો હવે તો બને રહેજો વ્લોગમાં અને આગળ પણ બતાવીશું બરાબર. આવી ગયો હે લઈને કેવું રહેશે સારું રહે તો શાક 2 દન ના ખાય તો આપડા પેલા પૂરી લાવે આપણે લીધી નથી બરાબર. તો ચલો હવે જમીને મળીએ. આપણે જમીન આવી ગયા છે બરાબર અને છેડે બધા બે ઉભા છે અને અવાજ ઓછો આવશે કારણ કે પબ્લિક ખૂબ છે, અવાજ બહુ આવે છે બરાબર. અને હવે તમને જે કેવું અંદર બન્યું છે એ તમને બતાવીશું તો વ્લોગમાં બનાવી રહેજો બરાબર. અને ટાઈટ પડે છે એટલે પહેરીને આવ્યા છે પબળી તો આ બધા જો ફોટા પાડવામાં બીજી છે અને તમને સારું સારું બતાવીશું બરાબર. અને પાટણની અંદર અમારે ગૌશાળા આ અવસર થયો છે બરાબર. તેમજ જે વસ્તુ લગાવ્યું છે એ તમને બતાવીશું બરાબર. તો વ્લોગમાં બનાવી રહેજો અને આ છે બધા ભાઈઓ બરાબર. તો ચલો તો ભાઈ જો ફોટા પાડવાનું ચાલુ છે અમારા સંદીપભાઈ નું. તો જેમાં મિત્રો આજે આયા હતા અમે ખાવા 50 રૂપિયા ખર્ચીને જો કરી નાખી બેજતી કરી નાખી ઊંધું ના બોલશો માતાજીની એક નંબર. અને કેવું બન્યું છે એમ બધું કેજો એક નંબર. અને રાહુલભાઈ તમને શું સારું લાગ્યું? ખીચડી. અને જો અમારા અજયભાઈ ફેસબુકમાં બ્લોગ બનાવે છે બરાબર તો સપોર્ટ કરજો જો બરાબર. અને મને પણ સપોર્ટ કરજો. તો અમારા ભાઈ સુખાઈ ઢાળવા આવી છે ભાઈ કેવું લાગે તમને ભાઈ? મજા આવે એમ ને શેટર કાઢી નાખ્યું પે હરખમાં. અને આપણે તો કોબલી લઈને જ આવ્યા છે બરાબર કારણ કે આપણને ઢાળવા આવી છે બરાબર બહુ બરાબર. અને અમારા જો ભાઈ શેટર વગર આવ્યા છે યાર બધા બરાબર. તો બ્લોગમાં બનાવી રહેજો બરાબર. અને જો આ બધું બોધેલું છે જે જમણવારનું છે એ ત્યાં બધું બોધેલું છે. અને આ મગા પણ મસ્ત લાઇટિંગ કરી નાખેલી છે તો તમને લાઇટિંગ બતાવીશું અને બધું બતાવીશું બરાબર. તો જો
જો આ લાઇટિંગ છે, પબ્લિક તો એટલી છે ને કે ભાઈ ગણાતી જ નહીં, પબ્લિક એટલી છે બરાબર. અને આ છે જમણવારનું આખું બોધેલું છે, પેલી મકા પણ બોધેલું છે બરાબર. તો ચલો હવે બીજી જગ્યાએ તમને બતાવીશું બરાબર, તો વ્લોગમાં બન્યા રહેજો. શું લાગે છે એટલે વખત પકડી રાખું બજાર પકડી રાખ, ખાલી ફોટો પડે એવું બરો. પેલા કઈ ગયા કેવું લાગે તો કોઈએ એ ચિંતા કરવાની જરૂર નથી કે મને આ ડાયરાનો લાભ નહીં મળે. વ્યવસાયના ભાગરૂપે બેઠક વ્યવસ્થા જે છે તે બહારથી હજારો કરોડ રૂપિયા છે. મને મિત્રો મળ્યા હતા લખનઉ ગયા છે દુકાન લખનઉથી આ ડાયરા માટે કરીને સ્પેશિયલ જો લોકો છે ગુજરાતથી બહારથી બીજા રાજ્યોમાંથી આવતા હોય બાય ટ્રેનમાં, કેટલાક તો ચાર્ટર પ્લેનમાં આવ્યા છે. અને એ મિત્રો મને જે ઓગડિયાઓનું કામ કરે છે આપણા ગુજરાતમાં, અમદાવાદમાં, મુંબઈ, દિલ્હી જેવામાં, એ લોકો મને મળ્યા અહીંયા ઉભા છે મારા મિત્રો. એમને મને મેં કહ્યું કે ક્યારે આવ્યા, તો કે સાહેબ બસ અમે ડાયરા માટે કરી સ્પેશિયલ આવ્યા છીએ. હવે જે લોકો હજારો કિલોમીટર અહીંયા ડાયરા માટે આવ્યા હોય અને આપણે એમને બેસવાની વ્યવસ્થા ના આપી શકીએ તો આપણા સૌના માટે એ ગલત રોગ છે. કારણ કે આપણે એને આમંત્રણ આપ્યું છે ને આવ્યા કેટલાક એમની મરજીથી પણ એને ગૌ માતાને જે ડાયરાની અંદર ભોગ થવાની છે એ ભોગ માટે કહીને એવા છે કે કોંગ્રેસમાંથી આપણે જાય નામ ના લેતા હોય એવા મિત્રોને આ કહ્યું છે કે મોતની મજા તો રાતના 12 વાગે આપણે પીજે થાય. દરેક ડાયરો ચાલે છે ને એ ડાયરો જોવાની મજા આવે. ભગવાનમાં તો એમના વાંચતો હોય આ ડીજે વાળા પૈસા બરાબર તો જોઈ લો. બરાબર ભાઈ કેવું લાગ્યું કહોડ? બહુ મજા આવ્યું છે. પબ્લિક જોવો તમે, ખાલી પબ્લિક જોવો મોડે બરાબર. તો વ્લોગમાં મને
જો તું ફરખું નહીં રહ્યું ભાઈ જો ગોઠો વાળી નવરી જો જેટલી વાળી મળે ને જેટલી દફનાઈ ગઈ હવે હું છોડી જ બેઠો બેઠો ખરો તો હવે મળીશું બીજા કંઈક બરાબર તો કેમ રાહુલભાઈ ફોટો પડાવે છે કાઢી રહ્યા ભાઈ ફોટો છતાં ત્યાં આગળ જો ઉભા હોય તો એમને વિનંતી કે સહકાર આપવા માટે આપણે સનાતન ધર્મ હિન્દુ ધર્મ છે એનું શું થશે પણ વિશ્વની અંદર સૌથી જૂનો જો હોય ધર્મ કોઈ જો ધર્મ હોય તો સનાતન ધર્મ આવી ગયા ભાઈ વાખુંડ ના બંકા હોય છે બરાબર જો આમાં ચીડે છે સંદીપજી કેવું રહ્યું અને ભાઈ અને એક મેસેજ જરૂર થી પોકાવી કે ભાઈ 1500 રૂપિયાના બૂટ ઝાપુટીને જતો રહ્યો છે ભગવાને કેટલું આપ્યું છે એમાંથી થોડું દાન ગાય માતા માટે કરતા જાઓ ભાઈઓ બહેનો કાલે પાણીપુરી નહીં જઈએ તો ચાલશે ગાયને ખવડાવવા માટે કોહે જવાનું એવું છે સંદીપભાઈ પેલા તો આવશે આપું અલગ અલગ નહીં ઘરે 1500 રૂપિયા તો ભારે વગર ના મેળો અરે આ શંકર ભગવાન છે લગ્નમાં બે મારા લગ્નમાં ગણપતિ તમને સ્પેશિયલ ઓર્ડર આવીશ રાવણ સીતા ના કૃષ્ણ ભૂલી ગયું ભાઈ કૃષ્ણ જો ભાઈ મોઢામાં ગોળો ભમાર હતા અનોખી દુનિયામાં અનોખો ભગવાન જો આપ તો ભાઈ ભમે જ રહ્યો હજુ અને બહુ સાગર કરવાનો છે ઘડો ખાલી ના રહી જાય ઘડો ભરાવવો જરૂરી છે આ તો ખબર જ નથી કે ભાઈ આજે જોવા પહેરી રહ્યા છે બ્લોગ ચાલુ જ છે એને જો તો ભાઈઓ અહીંયા અવાજ બંધ કર્યો હતો કારણ કે સોંગ વાગતું હતું એના કારણે બરાબર તો કેવો વિડીયો લાગે છે કોમેન્ટ જરૂર કરજો અને સબસ્ક્રાઈબ તો કરવાનું ભૂલતા જ નહીં કારણ કે ભાઈ એક સબસ્ક્રાઈબ મારા માટે બહુ કિંમતી છે તો સબસ્ક્રાઈબ કરી નાખજો કોમેન્ટ કરી નાખજો અને લાઈક કરી નાખજો બરાબર તો ચલો હવે આપણે બહાર નીકળીએ બરાબર અને આગળ પણ એક તમને બતાવું બરાબર અહીંયા પહેરવો છે બરાબર તો જોઈ લો અને પછી આગળ જઈ અને મળીએ બરાબર કારણ કોઈ અવાજ બંધ કરવાનું કારણ એ કે કોપીરાઇટ આવતી હતી બરાબર એના કારણે તો ભાઈઓ ચલો હવે આપણે બહાર જઈને મળીએ તો અહીંયા આવી ગયા છે અને તમે જોઈ લો કે ભાઈ નાગદાદા છે બરાબર તો જોઈ લો તમે બહારથી આવું છે ને અંદર બહુ મસ્ત હતું તમે જોયું તો ચલો હવે આપણે આગળ નીકળીએ જો ગાયોને અકસ્માત થયેલો છે એવી ગાયો સારવાર લઈ રહી છે એના માટે દાન કરતા જાઓ તો જો જે પાટણમાં અમારે અનાવાડા ગૌશાળા છે તેમની અંદર સૌથી પહેલાં એ ગાય લાવેલી હતી ને તેનું બચ્ચું છે આ વાસળું બરાબર અત્યારે કેવડું થયું છે ને ગાય અંદર છે અંદર અલાઉડ નથી જોવાનું બરાબર અત્યારે 9 વાગ્યા પછી બંધ થઈ જાય છે અને જો આ પહેલું વાસળું છે તેનું
તો જોઈ લો આ તારે બહુ મોટું થઈ ગયું છે ને બરાબર અંદર મના કરે પણ તોય તમને બતાવ્યું અંદર દેખાય છે થોડી થોડી બરાબર તો જોઈ લો આ અંદર દેખાય છે થોડી થોડી બરાબર બરાબર તો જોઈ લો હલો સંદીપા હાડો હા જો ખાલી જવા દે આ ફોટો પડે જો ખાલી તો આ ગેટ ની અંદર ટોપ છે બરાબર તો જોઈ લો કેવું લાગે છે જો બરાબર સંદીપા